નમસ્કાર દોસ્તો, જય ચામુંડા માં, જય ખોડિયાર માં, જય લક્ષ્મી માં। જે કોઈ લોકો આ વિડિયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરે એને હંમેશા ખુશ રાખજો અને તેમના માતા પિતાને ચામુંડા માતાજી હંમેશા ખુશ રાખે અને લાંબુ આયુષ્ય આપે અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારેય કમી ન આવવા દેતા। તો મિત્રો, આપને આજની મહત્વની માહિતી જાણવી તે પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કરીને કુળદેવી માની કૃપા તમારા ઉપર હંમેશા બની રહે। તો ચાલો મિત્રો, આજના આ સરસ વિડિયોની શરૂઆત કરવી। હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે કયા નિયમોનું કરવું જોઈએ પાલન? કષ્ટ દૂર કરશે દાદા। હનુમાન ચાલીસા રૂલ્સ। ભગવાન રામના પરમ ભક્ત એવા હનુમાનજીને બજરંગબલી, સંકટમોચન, અંજની પુત્ર સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે। તેમની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની મુશ્કેલીઓનો દૂર થાય છે અને સુખ શાંતિ મળે છે। બજરંગબલીને પ્રસન્ન કરવા માટે નિયમિત રીતે તેમની પૂજા અર્ચના કરવી જોઈએ। હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા સૌથી સરળ ઉપાય છે હનુમાન ચાલીસાનો પાઠ કરવો। હનુમાન ચાલીસાના પાઠ કરવાના નિયમો। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે જે પણ વ્યક્તિ વિધિ વિધાનપૂર્વક અને શ્રદ્ધાભાવથી હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેના પર હંમેશા બજરંગબલીની કૃપા બની રહે છે। પરંતુ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે। કેટલીકવાર આપણાથી જાણે અજાણે કેટલીક ભૂલો થઈ જાય છે જે ખૂબ ભારે થઈ પડે છે। આજે અમે તમને હનુમાન ચાલીસા કરતી વખતે કેટલાક નિયમો પાળવા જરૂરી છે તેના વિશે વાત કરીશું। હનુમાન ચાલીસાનો પાઠ શરૂઆત કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે। ત્યારબાદ ભગવાન રામ અને માતા સીતાને વંદન કરીને હનુમાન ચાલીસાનો પાઠ શરૂઆત કરવી જોઈએ। હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા જમીન પર આસન પાથરીને તેના બેસીને કરવો જોઈએ। હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન પવિત્રતા જળવાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી હંમેશા શુદ્ધતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખો। શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ કરવો જોઈએ। આ વાતનો ઉલ્લેખ હનુમાન ચાલીસામાં પણ કરવામાં આવ્યો છે। જો 100 બાર પાઠ કરે કોઈ કુઠી બંદી મહાસુખ હોય। આ પંક્તિનો અર્થ એ છે કે જે પણ હનુમાન ચાલીસાનો 100 વખત પાઠ કરે છે તે દરેક બંધનોમાંથી મુક્ત થઈને સુખની પ્રાપ્તિ કરે છે। હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી તેમને તેમનું પ્રિય ભોગ અવશ્ય ચઢાવો। હનુમાન ચાલીસાના પાઠ કરવાથી લાભ થાય છે। ધાર્મિક માન્યતાઓ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે અને ઘર ઓફિસમાં સકારાત્મકતાનો વાસ થાય છે। મોક્ષની પ્રાપ્તિ માટે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિમાં આધ્યાત્મિક શક્તિ, આત્મશક્તિ અને મનોબળમાં વધારો થાય છે।